regulators need to really evaluate it because the gross number shows a very different situation, right? Unless you find out why this outflow is there, rather than saying that our valuation is high and all that. અત્યારના એ જો આપણો outflow no હોય, FPI no, I think both your market, bonds as well as this government security equities market would have shown different reaction to what it is showing today. So I think sometimes, so but it is more on the market side, and a governor be in our press conference ma bhi kidhu. But on the real economy side, so right now market is not in their control, so they are more focused on the real economy side, and that's where they're trying their bit to whatever they can do. બજેટમાં જે નોમિનલ જીડીપી નો આંકડો આપવામાં આવ્યો હતો એ 10% છે. એવરેજ ઇન્ફ્લેશન જો આરબીઆઈ 4% નું અત્યારે અનુમાન કરી રહ્યું છે તો બાય એન્ડ લાર્જ આપણું જીડીપી 6% ની આજુબાજુ આવવું જોઈએ. પણ આરબીઆઈએ જીડીપી નું અનુમાન પણ 7% જેટલું જ રાખ્યું છે. તો એનો અર્થ એ થાય કે 7% નું જીડીપી 4% નું ઓન એન એવરેજ ઇન્ફ્લેશન આપણે ગણીએ તો લગભગ 11% જેટલું નોમિનલ જીડીપી આપણને દેખાય, વિચ મીન્સ કે અત્યારે આપણે લગભગ 8% પર છીએ. નોમિનલ જીડીપી અત્યારે 8% પર છે. એટલે બહુ જબરદસ્ત સ્પર્ટ આપણી ઇકોનોમિક એક્ટિવિટીમાં એક્સપેક્ટ કરે છે આરબીઆઈના ગવર્નર એઝ વેલ એઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ. જો એ સ્પર્ટ આપણને જોવો હોય તો ફર્સ્ટ ટાઈમ મારા ખ્યાલ પ્રમાણે આરબીઆઈ ગવર્નરે જે કોમ્પોનન્ટ્સ છે જીડીપીના એ દરેક ક્ષેત્ર વિશે અલગ અલગ વાત કરી. એગ્રીકલ્ચર છે, મેન્યુફેક્ચરિંગ છે, કન્સ્ટ્રક્શન છે, સર્વિસીસ છે, એ દરેક સેક્ટરની અલગ અલગ વાત કરી અને દરેકમાં એમ કીધું કે એમને સ્ટ્રોંગ ગ્રોથ મોમેન્ટમ દેખાઈ રહ્યો છે, સપોર્ટેડ બાય ક્રેડિટ ફ્રોમ ધ બેન્કિંગ સિસ્ટમ. બે વસ્તુ કરી છે. પહેલી વાત તો એ છે કે એનબીએફસી નો સ્કોપ ઘટાડી દીધો છે. હવે તમારા પાસે એસેટ અંડર મેનેજમેન્ટ 1000 કરોડ, નો પબ્લિક ફંડ્સ, અને તમે જો નાની એનબીએફસી હોય તો તમારે આરબીઆઈમાં રજીસ્ટ્રેશન કરવાની જરૂર. એ મારા હિસાબે 4 થી 5,000 કરોડ, 4 થી 5,000 એનબીએફસી ને હવે એ ઓનરસ નહીં આવે. પણ પબ્લિક ફંડ્સની માના શું એ આરબીઆઈના ડેફિનેશનમાં જોવું પડશે કે અગર કોઈ બેંક લોન લીધી હોય તો એ બી પબ્લિક ફંડમાં જ આવે. પણ જો બેંક લોન ના લીધી હોય, પોતાના કેપિટલ પર કે પોતાની મૂડીના ઉપર 1000 કરોડની એસેટ હોય અને એક હોલ્ડિંગ કંપનીમાં હોય તો એને એનબીએફસીની રજીસ્ટ્રેશનની જરૂર નથી. એ બહુ સારું કર્યું છે. રેગ્યુલેટરી બર્ડન ઘણો હટી જશે અને કમ્પ્લાયન્સ બર્ડન પણ હટી જશે. પહેલી વાત તો એ. સેકન્ડલી, ટ્રાન્સમિશનના ઉપર આપણે એમ જોયું છે કે ભાઈ હવે સૌથી વધારે ફોકસ છે કે એમએસએમઈને ક્રેડિટ સ્મૂધલી કેમ મળે. તો એના વાસ્તે એ લોકોએ અર્બન કોઓપરેટિવમાં અંદર રૂલ્સ નીકાળેલા છે, એનબીએફસીના અંદર રૂલ નીકાળે છે, એમએસએમઈ ક્રેડિટના ઉપર જે ગવર્મેન્ટની સ્કીમ્સ આવી છે એમાં રૂલ નીકાળે છે કે તાકે આરબીઆઈની તરફથી શું થઈ શકે. 13.8% નો જે ક્રેડિટનો ગ્રોથ છે જેમાં એમણે એમ ચોખવટ કરી કે 125 બેઝિસ પોઈન્ટ્સના રેટ રિડક્શનની સામે ઓલરેડી બેન્કિંગ સિસ્ટમે 105 બેઝિસ પોઈન્ટ્સ ટ્રાન્સમિટ કરી દીધું છે. ડિપોઝિટ્સમાં 95 બેઝિસ પોઈન્ટ્સ ટ્રાન્સમિટ થયું છે. એટલે ટ્રાન્સમિશનની દ્રષ્ટિએ મારે હિસાબે એક પ્રકારનું જે એમનું જે મેઝર્સનું જે આગળનું જે વલણ હતું એ બિલકુલ એ પરફોર્મ કરી ચૂક્યું છે. હવે પ્રશ્ન ખાલી એટલો રહે છે કે જ્યાં ડિપોઝિટ્સ લોઅર રેટ ઉપર હોય અને જે બેન્કિંગ સિસ્ટમ મોબિલાઇઝ નથી કરી શકતી, જો ક્રેડિટ રેટ તમારો 13.8 હોય પણ તમારી જો ડિપોઝિટ્સ એટલી બધી નો કલેક્શન કરી શકતા હો તો તમારી પાસે કેપિટલ એટલે કે જે ફોરેન કેપિટલ, તમે હમણાં રિસન્ટના ટ્રાન્ઝેક્શન જોયા એ સિવાય બીજા વિકલ્પો ઘણા ઘટી જાય છે. હાઉસહોલ્ડ સેવિંગ્સ શેર બજાર તરફ જ ધીરે ધીરે કરતા વળી રહ્યું છે. આ બધા નવા કરેક્શન્સની પછી હવે એની શું અસર થાય જોવાની રહે. પણ ફિક્સ ડિપોઝિટ હવે એટલું એટ્રેક્ટિવ હાઉસહોલ્ડ સેવિંગ્સ માટે માધ્યમ રહ્યું નથી. એટલે એ આપણે જોવાનું રહે કે ક્રેડિટના ઓફટેકને, ક્રેડિટને વધારવા માટે, બેન્કિંગ ક્રેડિટને વધારવા માટે બીજા શું પગલાં લેવામાં આવે છે. એ ઓબ્વિયસલી જે પણ પગલાઓ લીધા છે એ માર્કેટમાં સારું દેખાય છે ઇમ્પેક્ટ. તો એનું કન્ટિન્યુટી જે કાંઈ થશે, આઈ થિંક એનું પણ એક મેન્શન થયું છે. ઓબ્વિયસલી ઇમિડિયેટ કાંઈ મેજર્સ આપ્યું નથી. અને તમે જે કીધું કે રૂપિયા માટે ઓલરેડી આરબીઆઈના તરફથી જે પણ હજુ જે પગલાવા લીધા છે ઓલરેડી રૂપિયામાં આપણે પોઝિટિવ બાયસ જોવા મળ્યું છે ઓલરેડી. અને અમને લાગે છે કે જે પોલિસીમાં અનાઉન્સમેન્ટ થયું છે કે નહીં એ મહત્વની નથી, પણ જ્યારે
પણ રૂપિયામાં એકદમ ભારી ભરકમ અટેક આવશે, આઈ થિંક અમને લાગે છે કે આરબીઆઈ એકદમ સતર્ક રહેશે કે જે પણ મેજર્સ કરવું હોય કે બાય સેલ બોન્ડ એફએક્સ સ્વોપ હોય કે થોડું કરન્સીની બિકવાલી કરવું તમે માર્કેટમાં, સેકન્ડરી માર્કેટમાં, એ જે પણ મેજર્સ હજુ જે લીધા છે અમને લાગે છે એ કન્ટિન્યુટી રહેશે. પણ હમણાં લાગતું નથી કે તરત જ તમને ગરજ હોય, કેમ કે જે ટ્રેડનું રિસ્પાઇટ આવ્યું છે યુએસના તરફથી, એની માટે થોડું રૂપી ઓબ્વિયસલી સ્ટેબિલાઇઝ થઈ ગયું છે.